તો અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ। અત્યારે હાલ જે અપડેટ મળી રહી છે, જૂનાગઢ બીજ નિગમની કચેરીમાં અચાનક જ પાણીનો પ્રવાહ ઘૂસી ગયો। પાણીનો પ્રવાહ ઘૂસી જતા આખું કમ્પાઉન્ડે પાણી થઈ ગયું હતું। જમીનમાંથી અચાનક જ પાણીનો ધોધ છૂટ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। એકાએક પાણીનો ધોધ છૂટતા પાણીના ધોધથી કમ્પાઉન્ડમાં 2-2 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। જૂનાગઢથી મળતા સમાચાર, સરદારબાગ ખાતે બીજ નિગમ કચેરીની આ ઘટના છે કે જ્યાં એકાએક જમીનમાંથી પાણીનો ધોધ છૂટ્યો હતો અને તેના કારણે કમ્પાઉન્ડમાં ઘણા પાણી ભરાઈ ગયા હતા। પાણીનો પ્રવાહ ઘૂસી જતા આખું કમ્પાઉન્ડ જે છે તે પાણી થઈ ગયું હતું। જમીનમાંથી અચાનક જ પાણીનો ધોધ છૂટ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે। આ સમગ્ર ઘટનાને લઈ અને સીસીટીવી પણ સામે આવી રહ્યા છે। તો જૂનાગઢના સરદારબાગ ખાતે બીજ નિગમ કચેરી ખાતે બનેલી આ ઘટના કે જ્યાં અચાનક જ જમીનમાંથી પાણીનો ધોધ છૂટ્યો હતો અને તેના કારણે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કમ્પાઉન્ડમાં 2-2 ફૂટ જેટલા પાણી ભરાયેલા દ્રશ્યમાન થઈ રહ્યા છે। આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, સરદારબાગ બીજ નિગમની કચેરીમાં જમીનમાંથી એકાએક પાણીનો ધોધ છૂટ્યો, 2-2 ફૂટ જેટલા પાણી કમ્પાઉન્ડમાં ભરાયા, શું વિગતો? ધ્વની, વાત કરવામાં આવે તો જૂનાગઢના સરદારબાગ ખાતે આવેલી બીજ નિગમની કચેરીમાં આજે બપોરના સમયે અચાનક જ જમીનમાંથી પાણીના ધોધ નીકળ્યા હતા અને આ ધોધના કારણે ઓફિસના કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ ગયું હતું। આ ઘટનાથી સૌ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે કે અચાનક જ શા માટે પાણી નીકળ્યું અને પાણી આવ્યું તો ક્યાંથી આવ્યું તે અંગે પણ અનેક રહસ્યના આટાવીટા જોવા મળી રહ્યા છે। જો જે તંત્રના અધિકારીઓ છે તેની વાત માનવામાં આવે તો એક બાજુ ભૂગર્ભ ગટરની પાણીની લાઈન છે અને બીજી બાજુ નરસિંહ મહેતા સરોવર છે તે આવેલું છે, એટલે બેમાંથી કોઈ પણ એક જગ્યાએ પાણીનો ઓવરફ્લો થયો હોય અને તેના કારણે જમીનમાં દબાણ આવ્યું હોય, તેથી આ ઘટના બની હોય તેવું હાલ પ્રાથમિક અનુમાન છે। પરંતુ આ ઘટનાએ સૌ કોઈ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે। જી આભાર હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ। અમારા ગોડાઉન તરફ કામ કરતો હતો, ત્યાં જતો હતો અને બપોરે ફુવારા સાથે બે થી સવા 2 ની વચ્ચે ફુવારા સાથે એકદમ પાણી ઉડ્યું અને આખા બધામાં પાણી કમ્પાઉન્ડમાં બધે પાણી થઈ ગયું છે ને ગોઠણ સુધી પાણી ભરાઈ ગયું છે બધે અને એમાં ક્યાંય હલાય ચલાય એવું કાંઈ છે નહીં।